सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ગઈકાલે આપણે જોયું વિસ્તારથી કે મનસા એવ ઇદમ આપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન, એટલે કે અનેકની પ્રતીતિ થતી હોવા છતાં પણ ખરેખર વસ્તુ એક જ છે, બીજું છે જ નહીં. એટલે અન્યની દ્રષ્ટિ જ ખરેખર આ જ્ઞાનને આત્મસાત કરવામાં બાધક છે. એટલે અન્ય કશું છે નહીં. અને એટલે ત્યાં આનંદગીરી ટીકામાં જોઈએ તો એ કે છે એક રસમ ચેત, જો આ બ્રહ્મ એક રસ હોય, એક જ હોય, તો કથમ જ્ઞાતૃજ્ઞેય વિભાગ, તો પછી જ્ઞાતા હું બ્રહ્મને જાણવા વાળો અને બ્રહ્મ જાણવાનો વિષય એવો ભેદ કેવી રીતે હોઈ શકે, એવી જો પૂર્વ પક્ષી આશંકા કરે તો એનો શું જવાબ છે? એ કે છે અજ્ઞમ પ્રતિ કલ્પિત ભેદેન. આ તો અજ્ઞાનીઓ માટે ભેદ કલ્પિત છે. એટલે કે જેને ભેદ દેખાય છે એ અજ્ઞાની છે, ખરેખર ભેદ છે નહીં. એટલે કલ્પિત ભેદ જ્યારે માની લઈએ ત્યારે ભેદ છે, પણ એ કલ્પિતને કલ્પિત માની અને માત્ર બ્રહ્મ દ્રષ્ટિ થાય ત્યારે પછી એ જ્ઞાન છે, ત્યાં ભેદ રહેતા નથી. એટલા માટે આ ભાષ્યની શરૂઆત થયેલી પ્રાગ એકત્વ વિજ્ઞાનાત. એકત્વ વિજ્ઞાનના એટલે વિજ્ઞાન થાય તે પહેલાની સ્થિતિ એમાં જ્ઞાતૃજ્ઞેય ભેદ હોય, પણ ત્યાર પછીની સ્થિતિમાં તો ત્રિપુટી રહેતી જ નથી. ત્રિપુટીનો નિષેધ એટલે કે કોઈ ત્રણ છે નહીં, પણ આપણા પોતાના અનુભવને શ્રુતિ ઓળંગી જતી નથી. અજ્ઞાની એવા આપણા અનુભવને, કારણ કે આપણે તો અજ્ઞાની છે અને અનુભવ છે કે હું અનુભવ કરનાર અને આ જગત મને સુખી દુખી કરનાર અને આ ઈશ્વર મને એમાંથી ઉગારવા માટેનું એક સાધન, એવો બધા આપણે કલ્પનાઓ છે. એ કલ્પનાઓમાંથી મુક્ત થવાનું છે. એટલે દ્વૈતમાંથી મુક્તિ એ જ મુક્તિ છે, બાકી મુક્તિ ક્યાંય લેવા જવાની નથી. એટલે અહીંયા
મનથી જ સમગ્ર કાર્ય કરવાનું હોવાથી સુસંસ્કૃત મન અપેક્ષિત છે. શાસ્ત્ર અને ગુરુ ના વાક્યોથી સ્વચ્છ થયેલું, સંસ્કારિત થયેલું શુદ્ધ અંતઃકરણ જ અપેક્ષિત છે. અને આ શુદ્ધ અંતઃકરણ જ આ બ્રહ્મને જાણવા માટે સક્ષમ છે. એ જ એકમાત્ર સાધન છે. એટલે મન એ ઉપલક્ષણ ગણીએ તો અંતઃકરણ ચારે એ અંતઃકરણ ની શુદ્ધિ એ જ માત્ર એક કાર્ય કરવા યોગ્ય છે કે જેમાં આ બ્રહ્મની પ્રાપ્તિને આપણે જાણી શકીએ. હવે મન એટલે કે અંતઃકરણનો જે સાધન તરીકે ઉપયોગ કયો, એના પછી એ બ્રહ્મ અંતઃકરણ કેવું છે અને બ્રહ્મ અંતઃકરણમાં ક્યાં છે એનો નિર્દેશ કરતા હવે પછીના બે મંત્રો જોઈએ. પુનરપી તદેવ પ્રકૃતમ બ્રહ્મ આહ. એ જ પ્રકૃત જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બ્રહ્મની ફરીથી વાત કરે છે શ્રુતિ આગળ. અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી ઈશાનો ભૂત ભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એતદ્વૈ તત. અંગુષ્ઠ માત્ર પુરુષો જ્યોતિરીવાધુમકઃ ઈશાનો ભૂત ભવ્યસ્ય સ એવાદ્ય સૌશ્વઃ એતદ્વૈ તત. આ બે મંત્રોમાં ઘણા બધા શબ્દો સરખા છે. અંગુષ્ઠ માત્ર પુરુષ, આ જે અંતઃકરણમાં બ્રહ્મ છે જેનું દર્શન કરવાનું છે એવું જે શાસ્ત્ર કહે છે એનું એ કેવો છે? કારણ કે આપણને ખબર છે કે સર્વવ્યાપીનું દર્શન થઈ શકે નહીં. જે અતિ સૂક્ષ્મ છે અને અતિ વ્યાપક છે એ આપણી દ્રષ્ટિનો વિષય બની શકે નહીં. પણ ઉપાસકોને તો ખાસ કરીને ઉપાસકોને તો એ બ્રહ્મના દર્શન કરવા છે, જેવી રીતે ભક્તને ભગવાનના દર્શન કરવા છે. એટલે મારા આંખ સામે ભગવાન આવવા જોઈએ, જેવી રીતે તમારી આંખ સામે હું છું અને મારી આંખ સામે તમે છો, એવી રીતે મને ભગવાનના દર્શન થવા જોઈએ એવો ભક્તનો આગ્રહ હોય છે. અને એવી જ રીતે આ બ્રહ્મ જે પ્રત્યેક ક્ષણે પ્રત્યેક પ્રવૃત્તિમાં જેનો અનુભવ થાય છે એને ક્યાંય શોધવા જવાનો નથી. અને બ્રહ્મનો અનુગ્રહ જ્યાંથી ઉઠી જાય છે એવા બ્રહ્મના અભાવ એટલે કે બ્રહ્મ અવ્યક્ત થઈ જાય એ પણ આપણો અનુભવ છે. એટલે બ્રહ્મ છે એવો અનુભવ પણ છે અને બ્રહ્મ વ્યક્ત નથી એવો પણ આપણો અનુભવ છે. એ વેદાંતી એનાથી સંતોષ માને છે. એટલા માટે કહ્યું પ્રતિબોધમ વિદિતમ મતમ. બરાબર, જે મને કલ્પના, જે મને વિચાર આવ્યો, વૃત્તિ ઉત્પન્ન થઈ, વૃત્તિ ઉત્પન્ન માત્ર ચૈતન્ય હોય ત્યાં જ થાય. એટલે કે મને વૃત્તિ ઉત્પન્ન થાય છે, ક્ષણે ક્ષણે વૃત્તિ બદલાય છે, એ જ બતાવે છે કે હું ચેતન સ્વરૂપ છું. પણ છતાંય એનું દર્શન કરવાની ઈચ્છા હોય છે. અને એટલે
એ ક્યાં છે અને કેવો છે એવું શાસ્ત્રએ કહેવું પડે. અને એ ક્યાં છે? તો એ કે છે મધ્ય આત્મની તિષ્ઠતી. અહીંયા આત્મની એટલે શરીર. શરીરની મધ્યમાં આને ઉત્તમાંગ કે છે અને આને મધ્યમાંગ કે છે. બરાબર, આને મધ્યમાંગ કે છે. અને એટલે આપણે જ્યારે હું એવું કહેવું હોય ત્યારે ક્યાં હાથ મૂકીએ છીએ? હૃદય ઉપર હાથ મૂકીએ છીએ. એ હૃદય ઉપર જે હાથ મૂકીએ છીએ આપણે એ જ કે છે મધ્ય આત્મની. એટલે શરીરની મધ્યમાં જ્યાં હૃદય આવેલું છે ત્યાં. અને વિજ્ઞાન કે છે કે હૃદયનું ની સાઈઝ કેટલી છે? તો એ કે છે કે આવી મુઠ્ઠી જેટલી આટલું છે. હવે આ મુઠ્ઠી જેટલું હૃદય છે એમાં તો લોહી વહેવાના 4 ખાના છે. તો ત્યાં શું છે? કેવી રીતે રહે આત્મા? તો ત્યાં કે છે હૃદય આકાશ છે. ત્યાં એક નાની જગ્યા છે અને એ જગ્યામાં આ બ્રહ્મ રહે છે. એટલે કેવડો હોઈ શકે? અંગુષ્ઠ માત્ર પુરુષ. આ અંગૂઠાની સાઈઝનો એ છે. એટલે બહુ સ્પષ્ટ છે કે આટલી જે જગ્યા છે એમાં આ ચારે બાજુ 4 ખાના છે. તો વચમાં જરાક કંઈક આટલી જગ્યા અવકાશ હશે અને એમાં એ અંગુષ્ઠ માત્ર એટલે અંગુષ્ઠ એ એનું પરિમાણ છે, સાઈઝ છે. અને એનું સ્થાન ક્યાં છે? મધ્ય આત્મની તિષ્ઠતી. એ શરીરમાં મધ્યમાં હૃદયાકાશમાં રહે છે. તો આ જે અંગૂઠો છે એ અંગૂઠો એ જ એનું પરિમાણ છે. અને એ કેવું છે? તો કે છે કે અંગૂઠા જેવડો છે. એટલે કે અંગૂઠાની આજુબાજુ ઉપર નીચે ચારે બાજુ નથી એ. તો એ તો પરિચ્છિન્ન થયો. બરાબર, એ તો મર્યાદિત થયો. તો એ મર્યાદિત બ્રહ્મને હું અમર્યાદ બ્રહ્મ કેવી રીતે જાણું? તો ત્યાં શ્રુતિ સમજાવે છે કે આપણે 5 5.5 ફૂટના હોઈએ પણ 1 ફૂટનો અરીસો આપણને આપણું પ્રતિબિંબ બતાવે છે કે નથી બતાવતો? 1 ફૂટનો અરીસો પ્રતિબિંબ બતાવે છે. આ 6 ઇંચ બાય 8 ઇંચનું મોઢું હોય એ આપણી પર્સમાં આપણે ટ્રાવેલિંગમાં જઈએ ત્યારે આવડો અરીસો રાખીએ છીએ. એ આવડા અરીસામાં આપણું આ 6 બાય 8 નું મોઢું દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે. એટલે અરીસાના સાઈઝનો એ આપણને દેખાય છે. એ અરીસાના સાઈઝનો નથી. એટલે કે બ્રહ્મ પરિચ્છિન્ન નથી. પણ બ્રહ્મનું જે પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે એ તો અંગૂઠાના માપવાળું છે. એટલે કે પરિચ્છિન્ન છે. હૃદય એવડું જ છે. એટલે ત્યાં એવડી જ જગ્યા છે અને એટલી જ જગ્યામાં એનું પ્રતિબિંબ છે, ચિદાભાસ છે. અને ચિદાભાસ તો અનાત્મા જ છે. જીવ તો અનાત્મા જ છે. એટલા માટે તો જીવની શિવ સાથે જે સમાનતા બતાવવાનું શાસ્ત્ર કહે છે એમાં તત્વમસીમાં એ કહે છે શું? કે જે ઉપાધિના લક્ષણો છે એને બાદ કરીએ તો એ બંને આત્મા જ છે. એક છે જીવાત્મા, એક છે પરમાત્મા. જીવ અને પરમ ઈશ્વર એ 2 ઉપાધિ બાદ કરીએ તો બંને આત્મા છે એવું કહ્યું. એમ આપણને કોઈએ સમજાવવું નથી પડતું કે અરીસામાં દેખાય છે એ તું જ છે.
એવું કોઈએ સમજાવવું પડતું નથી. અને નાનો દેખાય છે, અરીસાના સાઈઝનો દેખાય છે, છતાં પણ એને આપણે મર્યાદિત સમજતા નથી. હું આટલો 6 ઇંચનો જ છું એવું કહેતા નથી. એટલે કે અરીસાના જે લક્ષણો છે તે લક્ષણો જેવું પ્રતિબિંબ દેખાય છે. એ બહિર્ગોળ અરીસો હોય તો આખો અરીસો ભરાઈ જાય તોય ના માગીએ આપણે, એવા પહોળા જાડા દેખાઈએ છીએ. અને અંતર્ગોળ અરીસો હોય તો લાંબા દેખાઈએ છીએ, પાતળા દેખાઈએ છીએ. તિરાડ હોય તો આપણા મોઢા વચ્ચે આમ તિરાડ હોય એવું લાગે, પણ એ અરીસામાં તિરાડ છે, મારા મોઢાને કઈ પ્રોબ્લેમ નથી એવું આપણે સમજીએ છીએ. અને એ ઝાંખો હોય, કચરાવાળો હોય તો પ્રતિબિંબ ઝાંખું પડે છે. એમ અંતઃકરણના સાઈઝ વાળો આ બ્રહ્મ દેખાય છે અને ત્યાં જ એનું દર્શન થઈ શકે એમ છે. એટલે એનું દર્શન કરવા માટે અંતઃકરણને જોવું જરૂરી છે. અંતઃકરણ એટલે અંતરદ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ આ ઉપાસકો જે છે એ સમાધિમાં એવી દ્રષ્ટિ ઉત્પન્ન કરી શકે છે. કારણ કે બહારથી બધેથી પોતાના મનને સંકોચિત કરી દીધું છે, સંકુચિત કરી દીધું છે. હવે કોઈ વિષયોમાં મન રહ્યું નથી, એકાગ્ર થયું છે. અને એ એકાગ્રને ધ્યાન કરવા માટે એક લિંગ ની જરૂર છે, એક છબી કે નિશાની કે કશાકની જરૂર છે. અને એટલા માટે અહીંયા અંગૂઠાનું કહ્યું, અને અંગૂઠાને નીચેના બીજા શ્લોકમાં કહ્યું જ્યોતિ. બરાબર, એ અંગૂઠા જેવડી જ્યોતિ છે. એકદમ સીધું સમજાય એવું છે કે પેલું આપણે દીવો કરીએ અને દીવો પ્રગટાઈએ ત્યારે જ્યોતિ એ દિવેટના સાઈઝની, એટલે કે આટલી મોટી પણ હોઈ શકે, નાની પણ હોય, મોટી પણ હોય. એ તમે જેવી દિવેટ બનાવી છે એવી હોય, પણ એ જ્યોતિ છે. એટલે એ જ્યોતિનું એ ધ્યાન કરે છે. અને જ્યોતિ એ જ હું છું, કારણ કે જ્યોતિ પ્રકાશમય છે. આ અંગૂઠો પ્રકાશમય નથી, પણ જ્યોતિ પ્રકાશમય છે. એટલે પ્રકાશમય જ્યોતિનું એ ધ્યાન કરવા માટે એને સગવડ થાય, એટલા માટે આ એક સ્થાન ને એનું પરિમાણ શાસ્ત્રએ બતાવ્યું કે જેથી ઉપાસક એનું ઉપર પોતાના ધ્યાનને કેન્દ્રિત કરી શકે. હવે અહીંયા જોઈએ શાસ્ત્ર શ્લોક મંત્રમાં તો અંગુષ્ઠ માત્ર, અંગુષ્ઠાના પરિમાણ વાળો કોણ? પુરુષ. બરાબર, પુરુષ. એ પુરુષ એટલે શું છે? તો પૂર્ણમ ઇતિ પુરુષ, જે પૂર્ણ છે એને પણ પુરુષ કહેવાય. અને પૂરયતિ ઇતિ પુરુષ, જે આત્મા આ જડ શરીરમાં આવી અને આ જે દેહાદી સંઘાત છે એને ચેતન બનાવે છે, પૂર્ણ બનાવે છે, એ જ પૂર્ણ ખરેખર પુરુષ છે. એટલે આ જડ ને ચેતન બનાવનાર, જે પ્રાણ પૂરે છે, જેનામાં ચેતનતા પૂરે છે, એ પુરુષ છે. એ એટલે શું કહેવાય? અંગુષ્ઠ માત્ર એનું વિશેષણ છે. કોનું? પુરુષનું. અને વિશેષણ અને વિશેષ્ય, વિશેષણ અને નામ એ બે એક જ વસ્તુને ની તરફ અંગુલી નિર્દેશ કરે. એટલે અંગુષ્ઠ માત્ર પુરુષ. અને પછી તરત જ એ કોણ છે? તો કે છે ઈશાન. આ ત્રણેય શબ્દો પહેલી વિભક્તિમાં છે. એટલે કે એ જ હું છું. અંગુષ્ઠ માત્ર પુરુષ એ હું છું, અને ઈશાન પણ હું છું. એટલે ત્રણે ત્રણ જે એ પ્રથમ જે પહેલી વિભક્તિમાં છે, એ પહેલા વિભક્તિના શબ્દો કોઈ એક જ વસ્તુને નિર્દેશિત કરે. એટલે જે પુરુષ છે, જે હું છું,
તે જ ઈશાન છે. અને એ ઈશાન કોણ છે? તો કે છે ભૂત ભવ્યસ્ય, જે ભૂત અને ભવિષ્ય એ બંનેને નો જે શાસન કરતા છે તે. હવે ભૂતકાળ એટલા માટે કહ્યું અહીંયા કે આપણને આ શરીર મળ્યું છે અને આ શરીર એક કાર્ય છે. તો એ કાર્યનું કારણ શું છે? પૂર્વ શરીરો દ્વારા પૂર્વ આ જીવ દ્વારા થયેલા કર્મોના પાપ પુણ્યના ફળ રૂપે આપણને આ શરીર પ્રાપ્ત થયું છે. એટલે આપણે ભૂતકાળમાં મારા બીજા શરીરો હતા એવું પણ સ્વીકાર કરવો પડે. મુસ્લિમ અને ક્રિશ્ચિયન લોકો પૂર્વજન્મમાં પુનર્જન્મમાં નથી માનતા, તો એમના માટે તો આ કોયડો છે. આપણા માટે તો એ કોયડો નથી. આપણા માટે તો એનો એક તાર્કિક જવાબ છે કે આ શરીર મળ્યું છે એનો અર્થ એવો કે પૂર્વકૃત પુણ્ય પાપના ફળ રૂપે મને આ શરીર મળ્યું છે. એટલે ભૂતકાળમાં હું હતો અને હું તો હંમેશા ઈશાન જ છું. કોઈ પણ શરીર હોય, હું કોણ છું? ઈશાન છું. એટલે પૂર્વમાં પણ મારું બીજું કોઈ પણ શરીર હોય એ પરમાત્મા રૂપ શરીર પહેલા પણ મારું હતું. અને હવે પછી ભવ્ય કયું છે? તો ભવિષ્યમાં પણ અત્યારે જે પુણ્ય પાપનું જે પણ પૂંજી મારી પાસે છે એને ભોગવવા માટે મને ફરીથી શરીર મળશે. એ પણ આપણી સ્પષ્ટ સમજ છે. એટલે આ શરીર હોવા માટેનું જે એક તર્ક છે, એ તર્ક આ ઈશાન ભૂત ભવ્યસ્ય થી સ્પષ્ટ થાય છે કે ભૂતકાળમાં પણ એ પરમાત્મા હતા આ શરીર રૂપે, અંતર્યામી રૂપે, અને ભવિષ્યમાં પણ એ પરમાત્મા રહેશે આ શરીરના ને અંતર્યામી રૂપે જે શરીર ઉપર શાસન કરે છે તે. એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ ઉપર શાસન કરનાર એ પરમાત્મા એ જ પુરુષ છે. એ જ અંગૂઠાની સાઈઝનું જે જ્યોતિ છે, જે મારા હૃદયમાં છે, મારા શરીરની મધ્યમાં છે, એ જ છે. એનો અર્થ કે અંતર્યામી રૂપે, જીવાત્મા રૂપે જે છે તે જ સર્વવ્યાપી પરમાત્મા રૂપે છે. બરાબર? તો અહીંયા હવે દ્વૈત રહેતું જ નથી. મારું હું પણ નથી અને બ્રહ્મ જ છે. તો હું એટલે કોણ? આ જીવ પણ નથી. જીવ એ શિવ જ છે. એટલે જીવનો પણ અહીંયા નિષેધ થઈ ગયો અને જગતનો તો નિષેધ થયેલો જ છે. એટલે કે જીવ જગતનો નિષેધ થઈ અને શેષ રહે છે એ માત્ર એક અદ્વિતીય એવું બ્રહ્મ છે, એવું અહીંયા શાસ્ત્ર કહે છે. એટલે અંગુષ્ઠ માત્ર પુરુષ આત્મની મધ્યે તિષ્ઠતિ. અને એ કોણ છે? ભૂત ભવ્યસ્ય ઈશાન. બરાબર? જીવાત્મા ભૂતકાળમાં તો હતો જ અને ભૂતકાળમાં કરેલા કર્મોના ફળ અત્યારે ભોગવી રહ્યો છે અને હમણાં કરેલા કર્મોને ભવિષ્યમાં ભોગવશે. એટલે એને આ બૌદ્ધ લોકોએ બે શબ્દો દ્વારા વ્યક્ત કર્યું છે. એ આપની જાણ માટે કહું. એ કે છે કે કૃત વિપ્રણાશ, જે કરેલું છે પૂર્વમાં એનો અત્યારે નાશ કરવા માટે આ શરીર મળ્યું છે. અને અકૃત અભ્યાગમ, અને જે પહેલા મેં નથી કર્યું એની અત્યારે કર્મ રૂપે આ શરીર રૂપે મને મળ્યું છે. કૃત એટલે ભૂતકાળમાં જે કર્યું છે
એનું અભ્યાગમ આ શરીર રૂપે, અને કૃત આ શરીર દ્વારા જે કરેલું છે એને ભવિષ્યમાં, એમ બે શબ્દો દ્વારા બૌદ્ધ લોકો પણ માને છે. એટલે કે એ જ અહીંયા કહેલું છે આ ભૂત ભવ્યસ્ય, અને એટલે તતઃ એ કોણ છે? અંગુષ્ઠ માત્ર શરીર મધ્યે જેનું મને દર્શન થાય એ અંતર્યામી આત્મા, એ જ પુરુષ છે, એ જ ઈશાન છે, એ જ પરમાત્મા છે. અને આવું જ્યારે ખબર પડે એટલે આને શું કહેવાય? જ્યારે એકત્વ બુદ્ધિ થઈ, જ્યારે આ વિજ્ઞાનનો ઉદ્ભવ થયો, વિજ્ઞાન પ્રાદુર્ભૂત થયું. વિજ્ઞાન એટલે અહમ બ્રહ્મ, એ જ્ઞાન એ વિજ્ઞાન છે. તો એ જે જ્ઞાન થયું, એવો જે વ્યક્તિ હોય, એ વ્યક્તિ એને શું હોય? અભય હોય. કારણ કે નથી એને પોતાના સુખ દુઃખની ચિંતા, નથી પોતાને અસ્તિત્વના ઉપર ભય, કારણ કે અભય છે. બ્રહ્મ છે એ જન્મેલો નથી, મૃત્યુ પામવાનો નથી. તો એનામાં શું છે? તો કે છે અભય. એટલે જ્યારે યાજ્ઞવલ્ક્યજીએ જનક રાજાને ઉપદેશ આપ્યો અને એમને લાગ્યું કે આ જનક રાજાને આ હવે સમજાઈ ગયું છે, ત્યારે એમણે કહ્યું કે અભયમ વૈ પ્રાપ્તોસી, તને અભય પ્રાપ્ત થઈ ગયું છે. એટલે તને બ્રહ્મ પ્રાપ્ત થયું છે, તને આત્મા પ્રાપ્ત થયો છે, તને સ્વરૂપ પ્રાપ્ત થયું છે. એવો કોઈ શબ્દ ના બોલ્યા. અને કયો શબ્દ બોલ્યા? અભયમ વૈ પ્રાપ્તોસી, તે અભયને પ્રાપ્ત કરી લીધું છે. એટલે કે તું હવે તારા જે બ્રહ્મ સ્વરૂપ છે એને તું હવે જાણી લીધું છે. એટલે કે તું બ્રહ્મથી એકત્વ પામી ગયેલો છે હવે. અને એટલે બ્રહ્મ હોય તો મૃત્યુની ચિંતા હોય નહીં. બ્રહ્મ અશરીરી છે. એટલે આ શરીરના વૃદ્ધત્વની, શરીરના રોગોની, શરીરની સલામતીની એવી કોઈ પણ એને હવે ચિંતા હોય નહીં. એટલે સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ તું જ છું એવું જ્યારે કે, ત્યારે પછી ભય શેનો રહે? ભય રહેતો નથી. એટલે ન તતઃ ન વિજુગુપ્સતે એતદ વૈ તત. એટલે કે પેલા ધર્મશાસ્ત્રના મોક્ષ કરતા આ મોક્ષ જુદો છે. ધર્મશાસ્ત્રમાં તો મોક્ષ મેળવવા માટે મૃત્યુનું અનિવાર્યતા છે. મૃત્યુ થાય પછી આ જીવાત્મા સ્વર્ગમાં જઈ શકે, એ મોક્ષ કહેવાય છે, સાપેક્ષ મોક્ષ. જેને બધા દ્વૈતવાદીઓ એને જ મોક્ષ કહે છે. એના કરતા આ જુદું છે. એટલે કે એ વ્યક્તિ જેને સ્વર્ગમાં જવું છે, એને આ અત્યારના સૃષ્ટિ માટે પ્રેમ હોય, અથવા એને આ સૃષ્ટિ માટે સંતોષ હોય, એને આ સૃષ્ટિ માટે સંતોષ ના હોય. બરાબર? કારણ કે અહીંયા જ જો સંતોષ હોય તો એને સ્વર્ગમાં શું કામ જવું છે? જે દ્વૈતવાદીઓ છે એના માટે શું માની શકાય? કે એ લોકોને આ જગત માટે સંતોષજનક એવો અભિપ્રાય નથી. એમને ઘણી વસ્તુઓ અહીંયા નથી ગમતી, ઘણી વસ્તુઓ અપૂર્ણ લાગે છે, કશામાં પૂર્ણતા નથી લાગતી. એટલે એને જગત માટે અણગમો છે. અને જગત માટે અણગમો છે એટલા માટે એને જે જ્યાં પૂર્ણતા છે એવું સાંભળ્યું છે એવા સ્વર્ગમાં જવું છે. તો એ મોક્ષ છે એ તો જગતની ઘૃણા કરે છે. જ્યારે આ એકાત્મવાદી છે, વેદાંતી છે,
એને તો જગત બ્રહ્મરૂપ દેખાય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ દેખાય છે એને તો. એટલે એને જગત માટે ઘૃણા નથી. એટલે એ એ જે આપણો જે મુક્તિ છે એ તો જ્ઞાનથી મુક્તિ અખંડ આનંદની અનુભૂતિ માટે છે. અખંડ આનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ હું છું જ, પણ એ અજ્ઞાનથી ઢંકાયેલું મારું સ્વરૂપ હતું. અજ્ઞાન જતું રહે છે ત્યારે જ્ઞાન સમયે તો શું થાય છે? અખંડ આનંદની અનુભૂતિ થાય છે. એ અખંડ આનંદની અનુભૂતિ માટે જે મુક્તિની પ્રાર્થના કરે છે એ વેદાંતી છે. એ સમજ દ્વારા, એકત્વની સમજ દ્વારા જ એ પ્રાપ્ત થાય છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ એ જ ખરેખર તો આ જીવત્વનું મૃત્યુ છે. જીવત્વને આપણે છોડી દઈએ છીએ. શરીર ભલે રહ્યું, પણ જીવત્વનું મૃત્યુ છે. અને જીવત્વનું મૃત્યુ છે એનાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ આ જ્ઞાન દ્વારા થતી અખંડ આનંદની, સચ્ચિદાનંદ સ્વરૂપની અનુભૂતિ છે. પછી એને નથી જગત માટે ઘૃણા થતી, નથી શરીર માટે ઘૃણા થતી, અને નથી આ અન્ય અનાત્મ પદાર્થો છે એના માટે એને કોઈ ઘૃણા નથી. એટલા જ માટે જે કરુણા સાગર જ્ઞાનીઓ છે એ જ્ઞાની ગુરુઓને આપણે જ્યારે એમની પાસે જઈએ અને માંગીએ કે મારે જ્ઞાન જોઈએ છે, ત્યારે એમને આપણા માટે કરુણા થાય છે કે બિચારા 3 તાપમાં શેકાઈ મર્યા છે અત્યારે, એમને હું જ્ઞાન દ્વારા એ તાપમાંથી ઉગારું. એટલે એમને પોતાને જ્ઞાન થઈ ગયું એટલે અભિમાની થઈ અને જ્ઞાન વગરના બધાના માટે નિકૃષ્ટ દ્રષ્ટિ નથી એમને. બિચારાઓને હજુ સુધી સમજ પડતી નથી એવી કરુણા દ્રષ્ટિ છે. એમને હું સમજાવું અને એ અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં હું એમને સહાયભૂત થઉં એવી એમની વૃત્તિ છે. એમને આપણા માટે અણગમો નથી. અને અને વારંવાર શાસ્ત્ર તો એને કહે છે કે આ ઉપદેશ ક્યાં સુધી કરવાનો? તો એ કહે છે કે જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિ ના થાય શિષ્યને ત્યાં સુધી. અને કૃષ્ણ ભગવાને એનું ઉદાહરણ આપ્યું કે નહીં? બીજા જ અધ્યાયમાં બધું જ કહી દીધેલું. કર્મયોગ સહિત, એટલે કે સાધન સહિત જ્ઞાનની ચર્ચા બીજા અધ્યાયમાં થઈ ગયેલી. અને તો પણ અર્જુનના પ્રશ્નોના ઉત્તર એ આપતા જ રહ્યા. 700 શ્લોક કર્યા. 70 શ્લોકમાં પતી જવાનું હતું, એના બદલે 700 શ્લોક કર્યા. એટલે એટલી કરુણા છે કે અરે હજી નથી સમજાયું. શ્વેત કેતુને જેમ એના પિતાજી કહે છે કે ના હજુ ના સમજાયું, તો કઈ નહીં બીજા ઉદાહરણથી. હજુ ના સમજાયું, કઈ નહીં ત્રીજા ઉદાહરણથી. 9 વખત સમજાયું અને અંતે એને કહ્યું કે હા હવે મને સમજણ પડી ગઈ. ત્યારે એ ગુરુજી મૌન થયા. એટલે એ લોકોને આ જગત પ્રત્યે, અજ્ઞાન પ્રત્યે ઘૃણા નથી. ન જુગુપ્સતે. જ્ઞાન થઈ જાય પછી અજ્ઞાનીઓ માટે ઘૃણા નથી. જ્ઞાન થઈ જાય પછી પોતે મુક્ત છે અને આ બંધનમાં સંસારીઓ છે એના માટે ઘૃણા નથી. એ કે છે બિચારા હજુ નથી સમજી શકતા, શું થાય?
બિચારા બાળ બુદ્ધિ છે, શું થાય? એટલે એમની બુદ્ધિને પરિપક્વ કરવા માટે અનેક યુક્તિઓ અને કથાનકો દ્વારા શ્રુતિ આપણી સામે આ એક જ તત્વની નું વિશ્લેષણ કરે છે કે જે આપણી બુદ્ધિમાં સ્થિર થાય. એતદ વૈ તત, એ આ જ તત્વ છે. હવે જોઈએ આપણે ભાષ્ય. અંગુષ્ઠ માત્ર એટલે અંગુષ્ઠ માત્ર, અંગુષ્ઠ પરિમાણ, પરિમાણ એટલે સાઈઝ, અંગુષ્ઠ પરિમાણ એટલે અંગૂઠા જેટલી એની સાઈઝ છે. અંગુષ્ઠ પરિમાણમ હૃદય પુંડરીકમ, અને આ હૃદયનું પુંડરીક છે એટલે કે બીડાયેલા કમળ જેવો એનો આકાર છે. હૃદયનો બીડાયેલા કમળ જેવો એનો આકાર છે. એટલે દિલ જેવું થાય છે ને, આમ કરીને આમ આ કમળ છે એ બીડાઈ ગયું તો એ કેવું થાય છે? કમળ જેવું થાય છે. એ બીડાયેલા કમળ જેવો એનો આકાર છે. અને એટલે આમ કરીએ ત્યારે અહીંયા વચ્ચે જગ્યા રહે છે ને, આમ કરી દઈએ આપણે તો વચ્ચે જગ્યા રહે છે. એટલે ત્યાં કહ્યું કે હૃદય પુંડરીકમ, પુંડરીક એટલે કમળ, હૃદય કમળ, અને તત છિદ્રવર્તી, તત તેમાં, છિદ્રવર્તી છિદ્રમાં એટલે કે આકાશમાં, ત્યાં છિદ્ર છે, છિદ્ર એટલે ખુલ્લી જગ્યા, એ છિદ્ર છે, છિદ્રવર્તી એ કેવું છે? એ શું છે? તો કે છે અંતઃકરણ ઉપાધિ, એ અંતઃકરણની ઉપાધિ છે. અને એ ઉપાધિ કેવડી છે? તો કે છે અંગુષ્ઠ માત્ર, એ અંગૂઠાના સાઈઝની છે. અંગુષ્ઠ માત્ર વંશ પર્વ મધ્યવર્તી અંબરવત, એટલે અંગુષ્ઠ માત્ર એવું જેની સાઈઝ છે એ મધ્યવર્તી અંબર, અંબર એટલે આકાશ, એ હૃદય કમળમાં મધ્યવર્તી વચ્ચે જે આકાશ છે એના સાઈઝનું એ પુરુષ છે, એ ચૈતન્ય તત્વ છે. પુરુષ એટલે શું? હવે અંગુષ્ઠ માત્રનું વિવરણ પૂરું થઈ ગયું. હવે પુરુષ, પૂર્ણમ અનેન સર્વમ ઇતિ, જેના વડે બધું જ પૂર્ણ થાય છે. એટલે કે જે પ્રકૃતિનું સર્જન છે એ પ્રકૃતિના સર્જનને પોતાની હાજરી દ્વારા જે પૂર્ણ બનાવે છે તે પ્રકૃતિનું સર્જન શું છે? સ્થૂળ સૂક્ષ્મ શરીર જે જડ છે, અને એમાં પોતાની હાજરીથી જેને પૂર્ણ બનાવે છે તે, એટલે કે એનલિવનિંગ ફેક્ટર, જે આને ચેતન બનાવે છે તે તત્વ, એ પુરુષ છે. તો પૂર્ણમ અનેન સર્વમ ઇતિ, જે બધાને પૂર્ણ બનાવે છે તે. મધ્યે, મધ્યે એટલે શું? તો કે છે શરીરે, મધ્યે આત્મની એટલે શરીરે, શરીરની મધ્યમાં. તિષ્ઠતી છે, તિષ્ઠતી એટલે છે. યહ જે, તમ આત્માનમ એ જ આત્મા. હવે હૃદય આકાશમાં અંતઃકરણમાં ચિદાભાસ રૂપે પ્રતિબિંબ રૂપે જે આત્મા છે તે જ આત્મા. ઈશાન, એ કોણ છે? તો કે છે એ જ ઈશાન છે. અને ઈશાનમ, એ ઈશાન શું કોનો છે? ભૂત ભવ્યસ્ય ઈશાનમ. જુઓ મંત્રમાં ઈશાનઃ છે, ઈશાનો, બરાબર? નો એટલે વિસર્ગ થાય ને,
બરાબર, તો એને વિસર્ગ કહેવાય. એટલે ઈશાન એ પહેલી વિભક્તિમાં છે. અને શંકરાચાર્યજીએ એની બીજી વિભક્તિ કરી દીધી. કેમ એ બીજી વિભક્તિ કરી? કારણ કે ભૂત અને ભવ્યના કર્તા તરીકે એને આપણે જાણવાનો છે. એ આપણને અનુભૂત કેવી રીતે થાય છે? ભૂત અને ભવિષ્ય ઉપર જે શાસન કરે છે તે શાસન કરતા ઈશ્વર. તો ઈશાનમ એટલે શાસન કરતા, અને શાસન કરતા પણ વિશેષણ છે. તો વિશેષણ કોનું છે? ઈશ્વર, બરાબર, પરમાત્મા. એટલે ભૂત ભવ્યસ્ય ઈશાનમ વિદિત્વા, એને ભૂત અને ભવ્યના ઉપર શાસન કરનાર ઈશ્વર એવું જાણીને. કોને એવો જાણવાનો? જે હૃદયમાં રહેલું પ્રતિબિંબ રૂપ ચૈતન્ય છે એને જ આ ઈશ્વર રૂપે જાણવાનું છે. અને એવું જાણે પછી ન તતઃ, ત્યાર પછી, અને પછી કે છે પૂર્વવત, એટલે કે આગળના શ્લોકમાં પણ એ આવેલું. અને એટલે એને પછી કોઈ ડર રહેતો નથી. પોતાના અસ્તિત્વ ઉપર એને કોઈ જોખમ દેખાતું નથી. કારણ કે હવે હું જે છું એને તો મારી ના શકાય. બરાબર, એને તો શું છે? તો અચ્છેદ્યો યમ અદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એ વચ, એને છેદ ના કરી શકાય, એને ઈજા ના કરી શકાય, એને બાળી ના શકાય, એને પલાળી ના શકાય, એવું જે છે તે એ જ હું છું. એટલે હવે મને કશાનો ડર નથી. મને સુનામી આવે તોય હું ના મરું, અને આગ લાગે તોય હું ના મરું, અને કોઈ તલવારથી ઘા કરે તોય હું ના મરું. કેમ ના મરું? શરીર જાય પણ હું શરીર નથી, એવી સમજ મારી દ્રઢ થઈ ગયેલી છે. એટલે અચ્છેદ્યો યમ અદાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવચ, અશોષ્ય એવચ. બરાબર, તો એવો જે છે નિત્ય સર્વગતમ સ્થાણું વગેરે, એ એવું છે. એટલે એને પછી ભય લાગતો નથી, અને એને ઘૃણા પણ થતી નથી કે હું તો જ્ઞાની અને બીજા બધા અજ્ઞાની, એવું થતું નથી. કારણ કે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ છે. સામે ઉભેલો અજ્ઞાની પણ હું જ છું, અને આ જ્ઞાની પણ હું જ છું. સર્વાત્મ ભાવ, સર્વાત્મ ભાવ એટલે આ જ આત્મા સર્વ રૂપે વ્યક્ત થયેલો છે. એક જ આત્મા છે, આત્મા અનેક છે નહીં. એટલે આ જ્ઞાની રૂપે પણ એ જ આત્મા છે, અને અજ્ઞાની રૂપે પણ એ જ આત્મા છે. તો પછી એને અજ્ઞાની માટે ઘૃણા થતી નથી, કારણ કે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ એને થયેલી છે. હવે એ જ આગળના શ્લોકમાં, આગળના મંત્રમાં કે છે કિંચ. કિંચ એટલે મોરોવર, એ ઉપરાંત અંગુષ્ઠ માત્ર પુરુષો જ્યોતિરીવા ધૂમકઃ ઈશાનો ભૂત ભવ્યસ્ય સ એવાદ્ય સ ઉષ્વઃ. આ અંગૂઠાના પરિમાણ વાળો જે પુરુષ છે તે જ્યોતિહી, એ જ્યોતિ છે, એટલે કે પ્રકાશ સ્વરૂપ છે. અને પ્રકાશ પણ પાછો કેવો? અધૂમકઃ, અને ધુમાડો એટલે જ સંશય, શંકા. બરાબર ને? જ્ઞાન જ્યારે સ્પષ્ટ ના હોય ત્યારે એ કેવું હોય? ધુમાડાથી આચ્છાદિત એવો અગ્નિ હોય. એટલે ધુમાડો એટલે જ સંશય. હું આ કહે છે તો ખરા, પણ હું એ આત્મા હોઉં, હું સર્વાત્મા હોઉં, હું સુખી દુઃખી ના થાય એવો એક ચૈતન્ય તત્વ એ હું હોઈ શકું?
હું તો કેવો નાનો છું, અલ્પજ્ઞ છું, અલ્પ શક્તિમાન છું, અલ્પ વ્યાપી છું. હું અહીંયા છું તો બીજા રૂમમાં નથી. એટલે આવું જે આપણા માટે આપણને એક હીનતાનો ભાવ છે, એ હીનતાનો ભાવ જ ધુમાડો છે. એટલે જ્યારે પેલા જે પ્રોડ્યુસર હોય પિક્ચરમાં, એ પેલા એક હીરો કે હિરોઈન જે કેરેક્ટર હોય, એ કેરેક્ટરને વાર્તામાં એનું પાત્ર સમજાવતા 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 એના મનમાં એ ઘુસાડી દે કે મારે તો વર્તન કરવાનું છે રાજા જેવું જ. હું તો રાજા જ છું, અથવા હું રોગી છું, અથવા હું ગુલામ છું. મારે તો આવું જ વર્તન કરવાનું છે. એવું પેલો જે પ્રોડ્યુસર હોય, ડિરેક્ટર હોય, એ ડિરેક્ટર એ લોકોને સમજાવે અને એનું જાણે કે બ્રેઇન વોશ કરે. આપણે કહીએ છીએ ને પોઝિટિવિટી નેગેટિવિટી, એવું પેલા છોકરાને તમે વારંવાર કે કરો કે આ તો બહુ તોફાની છે, આ તો શાંતો બેસતો જ નથી, આ તો આવો જ છે, આનું તો કોઈ દિવસ ભણવામાં મન જ નથી, એવું વારંવાર તમે જે કહો એની અસર થાય. એટલે અમને ટીચર તરીકે અમને જે ટીચર્સ ટ્રેનર્સ આવતા હતા ને, એ એમ કે તમારે છોકરાને કહેવાનું નહીં કે તે આ ભૂલ કરી છે, પણ તમે છોકરાને કહો કે તું આના બદલે આ લખવાનું હોય, અહીંયા આ તારું ખોટું છે એવું નહીં, પણ આ સાચું છે એવું કહેવાનું. લાલ લીટી તો કરવાની જ નહીં ક્યાંય, કારણ કે લાલથી ભડકે છે લોકો. એવું એવું એક ઘણા બધા આવ્યા, એટલે હવે ટીચર્સ એ બધાએ આવું કહે. એટલે નેગેટિવ વાક્ય બોલવાનું જ નહીં, મારાથી નહીં ચલાય કે મારાથી ઊભું નહીં થવાય એ બોલવાનું જ નહીં. મને ઊભા થવામાં તકલીફ છે એમ કહો. આ તકલીફને આપણે સ્વીકારીએ, પણ નહીં થવાય એવું નહીં, પોઝિટિવ. તો એની વાત અહીંયા કરે છે કે એ પેલું જે ધુમાડો એ શું છે, એ નેગેટિવિટી છે. હું તો આવું કઈ હોઈ શકું? શાસ્ત્ર કહે છે બધી વાત સાચી એમની, એના માટે મને પ્રેમ છે, એની હું પૂજા કરું, બધું કરું, પણ હું તો બિચારો જીવ, અને અમુક તારીખે જન્મેલો, અને અમુક સમય થશે, 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ, એટલે પછી હું મૃત્યુ પામીશ. અને જેવું આ દાદાનો ફોટો લગાડેલો છે એવો મારો ફોટો ત્યાં લાગી જશે. એવું જે આપણે નક્કી કરીએ છીએ એ જ છે ધુમાડો. તો અહીંયા અધુમકઃ એટલે નિસંશય જ્ઞાન, કોઈ શંકા નથી, એમાં સંશય નથી. અને એ સંશય નથી, પેલા નાના બાળકનું મન કેટલું સરસ હોય છે. આપણા મનને આપણે નઠોર બનાવી દઈએ છીએ. એના ટીચર એને ખોટો સ્પેલિંગ લખાવે, અને મેં એના નોટબુકમાં જોયું કે આ ખોટો સ્પેલિંગ છે. મેં કહ્યું બેટા આવું નહીં, આવું લખાય. મારા ટીચર કે એ જ સાચું કે, તમે કે ખોટું, મારા ટીચર કે સાચું. એટલે આપણને કેમ એવું નથી થતું કે આ શાસ્ત્ર કે એ જ સાચું, હું કહું એ ખોટું? શાસ્ત્ર કે છે તત્વમસી, વેદાંત ડિમ ડિમહ, એવું એક ટેક્સ્ટ છે. ડીમ ડીમ એટલે પેલું ઢંઢેરો પીટાવે અને પેલું ઢોલ વગાડે ને, સાંભળો 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 એવું બધાને બોલાવે, અને પછી કે આજે આમ થવાનું છે. એવું આ વેદાંત ઢંઢેરો પીટાયા કરે છે કે તું જ એ પરમાત્મા છે, તું જ બ્રહ્મ છે, સર્વ રૂપે તું જ છે.
પણ આપણે એ માનતા નથી. અંદરથી અવાજ આવે છે, ના ના એવું તો ના હોય. જેમ આપણા પતિ કે પત્ની શરૂઆતમાં એકબીજાના ખૂબ વખાણ કરે, તું તો આમ છે, તું તો તેમ છે. શરૂઆતમાં માનીએ અને પછી ખબર પડે કે એ તો બધું મેકઅપ કરેલું હતું એટલે સુંદર દેખાતું હતું, પણ હું તો કઈ એવું છું નહીં. એ અંદર અંદરથી ખબર હોય આપણને. પેલા એક્ટરને અંદર અંદરથી ખબર હોય કે હું રાજાય નથી ને હું ગુલામે નથી, પણ એક્ટિંગ કરે. આ આ ધુમાડો એટલે જ શંકા. તો અહીંયા કહ્યું કે અંગુષ્ઠ માત્ર પુરુષ, એ જીવાત્મા જે અંતર્યામી સાક્ષી ચૈતન્ય રૂપે જે અંતર્યામી છે, તે જ સર્વવ્યાપી પરમાત્મા રૂપે પુરુષ રૂપે છે અને જ્યોતિ સ્વરૂપ છે. એ સ્વપ્રકાશ છે. એ જ્યોતિ છે એટલે કે જ્ઞાન સ્વરૂપ છે. એ અને જ્ઞાન કેવું છે? સંશય વગરનું જ્ઞાન છે. મને મારા સ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન છે. અને આપણે જોયું હતું કે એટલા જ માટે તો પેલું 3 અવસ્થાઓનું વર્ણન કરે છે, પછી 3 જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અને સુષુપ્તિ અવસ્થામાં તું બ્રહ્મ સ્વરૂપ છે, કારણ કે તું આનંદ સ્વરૂપ છે. સુખ જ સુખ છે ત્યાં. તો બ્રહ્મ સાથે એકત્વ થયેલું છે ત્યાં. એટલે શરીરને ભૂલી જઈએ છીએ, શરીરની પીડાઓને ભૂલી જઈએ છીએ, બધા સંબંધોને ભૂલી જઈએ છીએ, વ્યવહારિક તકલીફોને ભૂલી જઈએ છીએ, બધું ભૂલી જવાય છે. તો એ જ જે છે એ જ ખરેખર આપણું સ્વરૂપ છે. એની અનુભૂતિ, ટેમ્પરરી અનુભૂતિ કરાવવા માટે રોજ રોજ થોડીક ક્ષણો માટે એની અનુભૂતિ થાય એવું વ્યવસ્થા ભગવાને કરી છે અને આકર્ષ્યા છે આપણને કે આવો આનંદ જોઈતો હોય ચાખતા પણ, તો તું આ શાસ્ત્રના શબ્દોને જીવતા શીખ, તો તને આવો જ આનંદ, ઊંઘના જેવો જ આનંદ જાગતા પણ થશે. તો એ જ્યોતિ જ્ઞાન સ્વરૂપ અધૂમક ઈશાન ભૂત ભવ્યસ્ય, એટલે કે જે કાળ અપરિછિન્ન છે, કાળનો પણ જે સર્જક છે, કાળથી એને ગભરાવાનું ના હોય. આપણે તો કહીએ છીએ કાલો જગત ભક્ષક, કાળ તો જગતનું ભક્ષણ કરનારો છે, મારું ભક્ષણ કરી જશે એક દિવસ. ગભરાઈએ છે એનાથી. જ્યારે આ બ્રહ્મ કોણ છે? કાળ અપરિછિન્ન છે, કારણ કે કાળનું પણ કારણ છે, સર્જક છે. સ એવ અદ્ય સૌ શ્વઃ, જે આજે છે એવો ને એવો જ કાલે રહેશે. એટલે કે આજે જે અમર આત્મ સ્વરૂપે અહીંયા છે એવો જ આ શરીરનું મૃત્યુ થશે ને બીજું શરીર મળશે ત્યારે પણ એવો ને એવો જ રહેશે. બરાબર? અને એટલે આ તો સમજાવવા માટે કહેવું પડે. મને હમણાં જ એક બેને મારું ધ્યાન દોર્યું હતું. એ મને કહે છે કે તમે કહો છો કે પ્રતિબિંબ રૂપ આકાર હોય તો જ પ્રતિબિંબ પડે. આ બ્રહ્મનો આકાર છે નહીં તો એ પ્રતિબિંબ શેનું પડે? આકાશનું થોડું પ્રતિબિંબ પડે છે. એટલે મેં એમ કહ્યું કે બા, બ્રહ્મ જેવું બીજું કઈ દુનિયામાં છે જ નહીં. એટલે બ્રહ્મને એક્ઝેક્ટ વર્ણન કરી શકે એવી કોઈ ઉપમા મળે નહીં, એવું કોઈ દ્રષ્ટાંત મળે નહીં. અને એટલે થોડાક મર્યાદિત દ્રષ્ટાંતથી સમજવા માટે આપણે પ્રયત્ન કરવો જ પડે. એટલે આપણે પ્રતિબિંબ કહીએ છીએ.
અને એ આપણો એકદમ દરરોજનો અનુભવ છે, એનાથી તરત સમજાઈ જાય. પછી જે ઉદાહરણની મર્યાદા છે, એ ઉદાહરણની મર્યાદા એ બ્રહ્મને લાગુ પડતી નથી. એટલે ઉદાહરણ હંમેશા કોઈક ને કોઈક રીતે મર્યાદિત જ હોય. પણ એનો અર્થ એવો નહીં કે ઉદાહરણ જેવો જ બ્રહ્મ છે એક્ઝેક્ટલી, એવું ના બને. બરાબર ને? ઘટાકાશ કહીએ તો એ આમ આમ નાનો થઈ જાય, પછી મહાકાશ કહીએ તો મોટો થઈ જાય. પણ તો આકાશ એ જન્મેલું છે, આકાશ જન્મેલું છે, એ બાબતને, એ સત્યને આપણે ત્યારે બાજુમાં ખસેડવી પડે. કારણ કે સર્વવ્યાપી સૌથી વધારેમાં વધારે આકાશ જ છે. એટલે આકાશની ઉપમા બ્રહ્મને આપી શકાય. પણ બ્રહ્મ તો એના કરતા પણ વધારે છે, એવું સમજવું પડે. તો એ ઉદાહરણની મર્યાદા સમજી અને આ સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરવો પડે. એટલે જે આજે છે એ જ આવતીકાલે પણ રહેશે. હવે જોઈએ આપણે ભાષ્ય. અંગુષ્ઠ માત્ર પુરુષ જ્યોતિ ઇવ અધૂમક. અધૂમકમ ઇતિ યુક્તમ જ્યોતિ પરત્વાત. એ અધૂમક છે, એ યુક્ત છે કેવું યોગ્ય છે. કારણ કે એ જ્યોતિ કેવી છે? પરત્વાત, ઉત્તમ જ્યોતિ છે. એટલે કે સ્વપ્રકાશ જ્યોતિ છે, જે પ્રકાશ પોતે સ્વપ્રકાશ છે, પ્રકાશક પણ છે. એવી જે ઉત્તમ જ્યોતિ છે, એ ઉત્તમ જ્યોતિની અહીંયા વાત કરીએ છીએ. એટલે અવિદ્યા અને અવિદ્યા કાર્ય જગત, એના વિશેનો કોઈ ધુમાડો ત્યાં નથી. એ જ્યોતિ એવી છે કે જેમાં અવિદ્યાનું લેશ માત્ર નથી. અને અવિદ્યા રૂપ કાર્ય જે જગત છે, એ જગતના વિશેની પણ કોઈ શંકા કુશંકા ત્યાં છે નહીં. પ્રકૃતિનો ત્યાં લેશ નથી. એટલે કે અહીંયા જે પ્રકૃતિની મર્યાદા છે, દેશ સ્થૂળ સૂક્ષ્મ શરીરની જે મર્યાદા છે, એ મર્યાદા એમાં નથી. એટલે યહ તુ એવમ લક્ષિત યોગીભિ હૃદયે. એટલે યોગીઓ હૃદયમાં જેનું ધ્યાન કરી શકે એવી એનું લક્ષિત છે, લક્ષ્ય છે. એટલે એનો વાચ્યાર્થ લેવાનો નથી, આ લક્ષ્યાર્થ છે. અને લક્ષ્યાર્થમાં શું થાય કે આપણે વાચ્યાર્થથી ઉપર ઉઠી અને એ જે પ્રમાણેની એની યોગ્યતા છે એ પ્રમાણે એને જાણવો પડે. એ લક્ષણાર્થ છે. એટલે યોગીઓના હૃદયમાં જે અંગુષ્ઠ માત્ર જ્યોતિ રૂપે છે, જેનું એ લોકો ધ્યાન કરે છે, તે ઈશાન ભૂત ભવ્યસ્ય સહ એવ એજ નિત્ય કૂટસ્થ. એ જ નિત્ય છે. અને કૂટસ્થ એટલે અપરિવર્તનશીલ. એમાં કોઈ વિકાર બને નહીં, એનામાં પરિવર્તન આવે નહીં. એવો જે છે તે જેવો આજે છે એવો જ આવતીકાલે હશે. એટલે અદ્ય ઇદાનીમ પ્રાણીષુ વર્તમાન. પ્રાણીઓમાં જે અત્યારે છે, વર્તમાન એટલે છે, અત્યારે જે પ્રાણીઓના હૃદયમાં જેનું આપણે આ યોગીઓ દર્શન કરે છે તે આજે છે. સૌ સ્વ અપિવર્તિષ્યતે, એ કાલે પણ ત્યાં જ હશે. ન અન્ય તસ્માત સમો અન્યશ્ચ વચનેન શ્રુત્યા પ્રત્યુક્ત. એટલે કે જે એના જેવું બીજું કંઈ છે જ નહીં. એટલે શ્રુતિએ જે વચન કહેલું છે એના દ્વારા આ યુક્ત એવી જ્યોતિનું વર્ણન છે, લક્ષ્યાર્થ રૂપી વર્ણન છે. એનો વાચ્યાર્થ સમજવાનો નથી. અને તથા
ક્ષણભંગવાદશ્ચ, એટલે ક્ષણભંગ એટલે આત્મા ક્ષણિક છે. ક્ષણિક ક્ષણિક ક્ષણિકમ ક્ષણિકમ આત્મા, એવું બૌદ્ધ લોકો કે છે. એનો પણ આ જવાબ છે કે જે આજે છે એ જ કાલે છે. જ્યારે પેલા લોકો કે છે કે આ ક્ષણે જે ચેતન છે, જે જ્યોતિ છે, એ બીજી ક્ષણે નથી, બીજી ક્ષણે છે તે ત્રીજી ક્ષણે નથી. કારણ કે એક ડ્રોપ ઓફ ઓઇલ બળે અને આજે જ્યોતિ છે, ત્યારે એ ઓઇલ તો બળી ગયું, એટલે પછી બીજું બીજું ડ્રોપ ઓફ ઓઇલ આવે અને એ બળે, એટલે એની જ્યોતિ છે. પછી એ બળી ગયું, પછી ત્રીજું ડ્રોપ ઓફ ઓઇલ આવે, પછી એ બળી ગયું, એટલે પછી બીજી નવી જ્યોતિ છે. એમ અનેક જ્યોતિઓની કલ્પના એમણે કરેલી છે ક્ષણભંગુરવાદ વાળાઓએ, બૌદ્ધોએ. એવું આ નથી. જે અત્યારે છે એ જ કાલે હશે, અને એ જ જે ભૂતકાળમાં હતું એ જ ભવિષ્યમાં છે, અને એ કાયમ છે. કારણ કે કૂટસ્થ છે, નિત્ય છે. નિત્ય હોય એમાં એ કાયમ હોય, અને એમાં કોઈ વિકાર ના હોય. બંને શબ્દો એક કાળ દર્શાવે છે અને બીજું સ્થિતિ દર્શાવે છે. નિત્ય એ સર્વકાળે એક છે, અને કૂટસ્થ એટલે સર્વકાળે એક સરખું છે. એ આત્મા એ જ ખરેખર છે, જે અંતર્યામી રૂપે આ યોગીઓ એનું ધ્યાન કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.